આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ કોંગ્રેસ સાંસદ પર લગાવ્યા ગંભીર આરોપ. કહ્યું, ગૌરવ ગોગોઈના પાકિસ્તાન સાથે છે સંબંધ. ગોગોઈની એક ટીમ પાકિસ્તાન માટે કરે છે કામ. પાકિસ્તાન દૂતાવાસમાં પણ ગયા હતા કોંગ્રેસ સાંસદ ગોગોઈ. રાજકોટ શહેર કોંગ્રેસમાં ફરી આવ્યો સામે વિવાદ. પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સુરાણીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કાઢી ભડાસ. શહેર કોંગ્રેસ પ્રમુખ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર કર્યા પ્રહાર. રાજ્યગુરુ કોંગ્રેસને સમજે છે પોતાની પેઢી. ઠાકોર સમાજનું બંધારણ તોડનારા ગબ્બર અને અર્જુન ઠાકોરનો વિરોધ. દિયોદરના ઝાડા ગામમાં ગબ્બરનું સમર્થન કરનારા અભિનેતા વિક્રમ ઠાકોરનો પણ ઉગ્ર વિરોધ. સમાજના લોકોએ કહ્યું, સમાજના બંધારણનું સૌએ કરવું જોઈએ પાલન. અમદાવાદના ચેખલા ગામની કેનાલ ખેડૂતો માટે આફત. કેનાલમાં પાણી નહીં પરંતુ સફેદ ફીણનું જોવા મળી રહ્યું છે સામ્રાજ્ય. વર્ષો જૂની કેનાલમાં કેમિકલના ટેન્કર ઠલવાતા હોવાનો આરોપ. આજ કેનાલના પાણીનો સિંચાઈ માટે થાય છે ઉપયોગ. રાજસ્થાનના કોટામાં 3 માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી. વિદ્યાર્થી સહિત 2 લોકોના મોત, જ્યારે 13 લોકો કાટમાળ નીચે દટાયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ફરીદાબાદના સૂરજકુંડમાં ચાલતા મેળામાં સર્જાઈ મોટી દુર્ઘટના. ચકડોળ તૂટી પડતા એકનું મોત, 13 લોકોને પહોંચી ઈજા. મેળાની મોજ મસ્તી માતમમાં ફેરવાઈ.